હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિशियल નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। कैसे हो मेरे प्यारे लवरिया, मैं आई हूँ आप सबको गुदगुदिया करने। આજે સરસ મજાનું કથાઈ ચોકો બ્રાઉન ટી શર્ટ ને ચોકો બ્રાઉન પેન્ટ પહેરીને હું તમારા બધાનું દિલથી વેલકમ કરું છું। એલા એ નીલિયા, જેનકા, ભાવલા, સૂર્યા, દીપકા, રવિડા, વિવેકિયા, ચિરાગિયા, લાલિયા, નીલિયો ને જેનકો એની વાલી ભારતી દીકુડી ચુકુડી। ચેનલમાં નવા છો, પહેલી વાર ડબલ મીનિંગ જોક સાંભળવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। શું થાય છે હળવળ હળવળ, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને નખ જોવો। આ વખતે કઈ વધાર્યા છે। ઘણી છોકરીઓને ચાવવાની ટેવ, મને ચાવવાની ટેવ નથી। વગર કોઈ સમય બરબાદ કરીએ આપણે પેલા જોક્સની શરૂઆત કરીએ। મને વચ્ચે પાછી સરસ લાગ્યા કે આમ કર, ઈ કોમેન્ટ કરીને કહેજો। જે આજના જોક્સમાં કોમેન્ટ કરશે એનું નામ આના પછીના જોક્સના વિડીયોમાં બોલવામાં આવશે। જંગલમાં એક છોકરો બધા કપડાં કાઢીને નાતો હતો। શું કરતો હતો? નાતો હતો। એટલી જ વારમાં બધા પ્રાણીઓ જોર જોરથી હસવા લાગ્યા। તો એ છોકરો કે કાં હસો છો એલો, પહેલી વાર જોયો? તો કે પ્રાણીઓ કે અમારે પૂંછડી પાછળ છે ને તારે પૂંછડી આગળ છે, એટલે હસવું આવી ગયું। હવે બાજુવાળા દાદા કે અમારે એક સમય એવો હતો કે 10 રૂપિયામાં અમે પેટ ભરીને દૂધ પીતા। તપેલી આપતા, સ્ટીલની આખી તપેલી 10 રૂપિયામાં ભરાઈ જતી। તો દાદાનો પોતો ઈ કે અરે દાદા, અત્યારે તો 500 રૂપિયા દેવા છતાંય દૂધને અડવાય નથી દેતા। પીવાની તો બહુ દૂરની વાત। હવે દાદા કંઈક બીજું કે ને એનો પોતો અત્યારનો કળિયુગનો ઊંધુડિયું। નવા લગ્ન થયા ભાવલાના, અને ભાવલાની ઘરવાળીને ભાવલાએ પૂછ્યું કે જાનુ, આપણે હનીમૂન કરવા માટે ક્યાં જવું છે? તું જ્યાં કે ત્યાં જાય, શિમલા, મનાલી। તો એની ઘરવાળી કે તમારે મને જ્યાં લઈ જવી હોય ને ત્યાં લઈ જાવ, મારે તો ખાલી હુવાનું જ છે ને। ભાવલાએ કીધું કેવું મસ્તી કાનું હતું આપણા બચપન, કે બાજુવાળા આંટી સામેથી એમ કેતા જા બેટા મારી છોકરી હારે રમી લે, તું રમવા નહીં આવ ને તો તારી વગર મારી છોકરી જમશે પણ નહીં। અને આજે મોટા થઈ ગયા ને તો એની છોકરી બારી નીકળે ને ત્યાં દરવાજા બંધ કરી દે છે, જોવાય નથી દેતા એક ઝલક। એકવાર ભાવલો, સડેલો બોખો ભાવલો બેંકમાં ગયો। બેંકમાં જઈને મેડમને પૂછ્યું કે મેડમ, નાખતી વખતે ઇન્ટરેસ્ટ વધારે હોય કે કાઢતી વખતે? મેડમે કીધું નાખતી કે કાઢતી વખતે ઇન્ટરેસ્ટ વધારે ન હોય તમે અંદર કેટલી વાર રહેવા દો છો ને એના ઉપર ઇન્ટરેસ્ટ હોય, અંદર પૈસા રહેવા દો છો ને એના ઉપર। તમે કંઈક બીજું સમજો છો? ઈલાજ કરાવો। લોકો કે પ્રેમ કરીએ ને તો આઘું રેવાય, આઘું રેવાથી પ્રેમ વધી જાય, ડબલ ત્રબલ ચોબલ થઈ જાય। હવે ઘંટો એને શું ખબર કે આઘું રેવાથી બીજી સેટિંગ થઈ જાય, બીજે ક્યાંક સેટિંગ કરી નાખે તમારી જાનુડી। રોજ તમને 2 વાગે ગુડ નાઇટ કહેતી હોય તમારી બકુડી, અને તમને ક્યારેક 10 વાગ્યામાં જીએન કહી દે ને કે સુઈ જાઉં છું જીએન, તો સમજી જાવ કે તમારી બકુડી બીજે સેટ થઈ ગઈ છે। ઈ કેવું લવરિયાઓ કે આખા ગુજરાતમાં લવરિયા બોલવા વાળી એક જ માત્ર હું, મારે જ કોઈ લવરિયો નહીં। એવું બને તો જ આપણે લવરિયા બોલતા હોય। આમાં અમે પીએચડી કરી નાખી। પ્રેમ કરવા કરતા 2 વીઘા ઘઉં કરો ઈ આરે આવશે। હા, લવ બવ લફેર લફર। સાસુએ કીધું વહુ બટા, હું નવા ભાત લાવી છું, તારા સસરાના ખીચામાં પૈસા ચોરીને નવા બાસમતી દાણા કેવો છે? તરત જ વહુએ કીધું એકદમ તમારા છોકરા જેવો છે। સાસુ કે ઈ કઈ રીતે? તો વહુ કે માંડ ચડે છે અને ચડ્યા પછી તરત જ પાણી છોડી દે છે, એવા તો ભાત છે તમારા છોકરા જેવા। મારા કલેજા ભાવલા ઈ તો બૂમો પાડશે, રાડું પાડશે, દેકારા કરશે, પણ તું જે કામ કરવા એને લઈ ગયો છો ને ઈ કામ કરતો જ રહેજે, તો જ તને બીજી વાર બોલાવશે।
એક સરસ મજાનું ઉખાણું પૂછું છું. એકવાર એક છોકરીના બોયફ્રેન્ડનો બર્થડે હતો. બર્થડેના દિવસે એ બોયફ્રેન્ડ પાસે ગઈ અને ગિફ્ટ લાવવાનું ભૂલી ગઈ. તેમ છતાંય એને ગિફ્ટ આપી. તો એવું શું આપ્યું ગિફ્ટમાં? ગિફ્ટ તો લઈ આવવાનું ભૂલી ગઈ, તો એવું શું આપીને ગઈ કે ગિફ્ટ જ થઈ? એ મોટામાં મોટી ગિફ્ટ છોકરાઓ માટે. કોમેન્ટ કરો. એકવાર ગ્રામર ઇંગ્લિશના ટીચર આવ્યા. ચંદુને ઊભો કરીને પૂછ્યું, ચંદુડા ઊભો થા. અંધારામાં રહેલા છોકરાઓથી ભૂલ થાય એનું ઊંધું વાક્ય બોલ. ચંદુડાએ કીધું, અંધારામાં થયેલી ભૂલોના કારણે જ છોકરા થાય. આ એનું સીધું વાક્ય મેડમજી. પછી તો મેડમે ચંદુડાને અજવાળામાં લઈને માર્યો, બેહડા ભાંગી નાખ્યા. એક શોખીન ભાભીની વેદના. બિચારા શોખીન ભાભીનું એના બોયફ્રેન્ડ જોડે બ્રેકઅપ થઈ ગયું અને ભાભી બિચારા મોટેથી રોઈ પણ નથી શકતા. હું કામ ખબર છે? બાજુમાં એનો પતિ સૂતેલો છે. છોકરીઓના બે પગ વચ્ચે શું હોય છે? કોમેન્ટ કરીને કયો. ઊંધું ના સમજતા ડબલ મિનિંગ સવાલ છે, એનો જવાબ આના પછીના જોક્સના વિડીયોમાં આપીશ. બે દૂધ અંદર વાતું કરતા હતા કે નીચેની ગલીમાં નીચેની શેરીમાં લફડું થાય, બાધમ બાધી થાય અને બિચારા આપણે બે પકડાઈ જઈશું. સાચું ને? સેવડીનો સાટો ગમે એવડો કઠણ જાડો મોટો હોય, પણ બે મશીન વચ્ચે જાય ને એટલે રસ નીકળી જ જાય. સાચી વાત ને? હા. મને હમણાં મારો દેવર નીલિયો પૂછતો હતો, ભાભી તમે આટલા શિયાળામાં પણ લીલાછમ કેમ રહ્યો છો? મેં કીધું, લીલીછમ તો રહું ને, તમારા ભાઈ ભાવલા દીમાં પાણી 3 ટાઈમ જો છાંટે છે. હું એકવાર એક્ટિવા ઉપર બેઠી હતી તો મારા ભાઈબંધે મને કીધું કે શ્વેતા મને એક રાઉન્ડ મારવા દે ને. મેં કીધું હાલા એક્ટિવાની ચાવી મારી લે રાઉન્ડ. તો કે ઈ રાઉન્ડ નહીં, હું સાંજે ઘરે આવીશ ને એક રાઉન્ડ મારી જઈશ. પછી હું ઘરે આવીને સાલું પછી સમજાણું કે કી રાઉન્ડની વાત કરતો હતો. પછી મેં કીધું હાલ રાઉન્ડ મારવા વાળા ઘરે જ બેઠા છે ભાવલા. આવો ને આવો. હું એકવાર દુકાનમાં સાડી લેવા ગઈ તો સાડીવાળાએ મને એવું કીધું કે મેડમ બહુ સરસ મજાની સાડી છે. મેં કીધું સાડીમાં એ કોઈ કાણું તો નથી ને? તો દુકાનવાળાએ એવું કીધું, મને એક કાણું તો બતાવો, હું તમને 2 સાડી ફ્રીમાં આપી દઈશ. ઘરે આવીને પછી સાલું સમજાવું કે કયા કાણાની વાત કરતો હતો. લગ્ન પછી તરત જ એવો પલંગ હલે. એક છોકરું થઈ જાય ને પછી પેલા જેવો ક્યારેય પલંગ હલતો જ નથી. પ્રેમ ક્યાં જઈને વયો જાય ને ખબર જ નથી પડતી. સૌની ઘરવાળીને લઈને પડ્યા રહ્યો, જરાય બાજુવાળી સામું જોયું તો તમારા ટાંટિયા તમારી ઘરવાળી તોડી નાખશે. એવી કઈ વસ્તુ છે કે આપણે એને મોઢામાં નાખીને તો લાલ થઈ જાય, બારે કાઢીને તો કાળી કાળી મહીસ થઈ જાય? કોમેન્ટ કરીને કયો. અને એવી કઈ વસ્તુ છે મોઢામાં નાખવાનું, એને ચબાવવાનું, એને કડક કરવાનું અને પછી કાણામાં નાખી દેવાનું? ઉખાણું છે, મને કોમેન્ટ કરીને કહેજો. એક ગુફાના બે રખેવાળા, એક લાંબો અને કાળિયો. કોમેન્ટ કરીને કયો કોણ છે રખેવાલા? મેં કાલ રાત્રે ભાવલાને પૂછ્યું કે દિલ્હી દિલવાલોની હોય છે, દિલ્હી દિલવાલાઓની હોય છે, તો લંડન કોનું હોય છે? કોમેન્ટ કરીને કયો તો. એકવાર ઘરવાળીએ ઘરવાળાને પૂછ્યું કે કાલે મારો ભાઈ આવ્યો તો ઘરે, તો તમે એની યાર હાથ કેમ ન મિલાવ્યો? તમારામાં બહુ એટીટ્યુડ. ઘરવાળો કે ગાંડી એટીટ્યુડની વાત નથી. આ શિયાળામાં કોઈ યાર હાથ ન મિલાવાય, બધા આખો દી આમ શેડા જ લૂંટતા હોય. ની શેડા શોટે તો લવરી આવ. આજના ડબલ મિનિંગ જોક્સ કેવા લાગ્યા? જો મજા આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થોડી કોમેન્ટો કરો એટલે મને મજા આવે. કોમેન્ટોમાં
હું તમારા નામ બોલીશ જે કોમેન્ટ કરે ઈ. આ ગુજરાતીઓને પકડી પકડીને કેવું પડે કોમેન્ટ કરો. ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. જય જીનેન્દ્ર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર, જય માંધાતા, જય ભીમ, સલામ વાલેકુમ, ખુદા હાફિઝ.